નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત એનું જે ચેપ્ટર નંબર 10 છે માપન, બરાબર। એનું આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 10.1। ચાલો એની અંદર આપણે આજે જોવાનું છે ક્વેશ્ચન નંબર 7 થી શરૂઆત કરવાના છીએ। ચાલો જોઈ લેશું કે શું રકમ કહેવા માંગે છે કે જેની બાજુઓના માપ 10 સેમી, 14 સેમી અને 15 સેમી છે તેવા ત્રિકોણની પરિમિતિ શોધવાની છે। ચાલો તમને આકાર કેવો કીધો છે? ત્રિકોણ। તો પહેલે આપણે ત્રિકોણ એક ડ્રો કરી લઈએ। માની લો કે આ ત્રિકોણ છે। ચાલો હવે આની અંદર તમને બાજુઓના માપ કીધા છે 10, 14 અને 15। માની લો કે આ 10 છે, આ 14 છે અને આ 15 છે, અને આને આપણે શું શોધવાની છે? તો કે પરિમિતિ શોધવાની છે। તો ચાલો આપણે શોધી લઈએ પરિમિતિ। ચાલો ત્રિકોણની પરિમિતિ એનું સૂત્ર શું આવી જશે? તો કે ભાઈ બધી જ બાજુનો સરવાળો। ચાલો બધી જ બાજુઓ એટલે 10, 14 અને 15। ચાલો આનો સરવાળો કરવા જાશો તો 30 ને 9 કેટલા થઈ જશે? 39। અને એકમ કયો આવશે? સેન્ટીમીટર। કેમ કે બધા એકમ કેની અંદર છે? સેમી। આ તો આપણો દાખલા નંબર 7, સાવ નાનો દાખલો, બરાબર। ચાલો નેક્સ્ટ જોશું એના પછી દાખલા નંબર 8 કે જેની દરેક બાજુનું માપ 8 મીટર છે તેવા નિયમિત ષટકોણની પરિમિતિ શોધવાની છે। આપણે કેવો જોવાનો છે આકાર? ષટકોણ। ચાલો એક તો આપણે ઈ ખબર પડવી જોઈએ કે ભાઈ ષટકોણની અંદર ટોટલ કેટલી બાજુઓ હશે વિદ્યાર્થી મિત્રો? 6। કેટલી બાજુઓ હશે? 6। જો આપણે અહીંયા આકાર દોરવો હોય તો દોરી લીધો છે, બરાબર। મેં અહીં ષટકોણ, બરાબર। અને આ આકાર તમને કેવો કીધો છે? નિયમિત કીધો છે। કેવો કીધો છે? નિયમિત। નિયમિતની અંદર શું ધ્યાન રાખવાનું છે આપણે? તો કે ભાઈ બધી જ બાજુઓ હોય એ કેવી હોય? સરખી હોય છે। એટલે મેં નિયમિત 2, 4 ને 2 ટોટલ કેટલી આપણે લીધી છે? 6। અને દરેકનું માપ કેટલું છે? 8 મીટર છે। આ દરેકનું માપ કેટલું છે? 8 મીટર। આ 8, આ 8, આ પણ 8, 8, 8 અને 8। તો આપણે આની શું શોધવાની છે? પરિમિતિ શોધવાની છે। ચાલો હું અહીં લખું છું નિયમિત ષટકોણની પરિમિતિ, બરાબર। જો કોઈ પણ નિયમિત આકારની પરિમિતિ લખવી હોય તો સાવ સહેલી, એનું સૂત્ર કઈ રીતે લખી શકાય? ચાલો ટોટલ બાજુઓ કેટલી છે? 6। તો કેટલા લખવાના? 6 એને ગુણ્યા કોઈ પણ એક બાજુનું માપ, બરાબર। તો 6 ના 6, એક બાજુનું માપ કેટલું છે? 8। તો 8 6 ને 48। એકમ કયો આવશે? મીટર। કેમ કે તમને આમાં શું આપેલું છે? મીટર। તો આ થઈ ગઈ આપણે નિયમિત ષટકોણની પરિમિતિ વિદ્યાર્થી મિત્રો। ચાલો એના પછી નેક્સ્ટ જોશું આપણે દાખલા નંબર 9 કે 20 મીટર પરિમિતિ વાળા ચોરસની એક બાજુનું માપ શોધવાનું છે। ચાલો આમાં આપણે આકાર કેવો વિદ્યાર્થી મિત્રો આપ્યો છે? ચોરસ આપ્યો। કેવું આપ્યું છે? ચોરસ। માની લો કે આ એક શું છે? કોઈ ચોરસ છે, બરાબર। હવે એમાં તમને કે બાજુનું માપ આપેલું નથી, પણ આ ચોરસ છે એની તમને શું આપેલી છે? પરિમિતિ આપેલી છે। જો આ 20 મીટર છે ને એ શું છે? એની પરિમિતિ। તો આપણે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? એના બાજુના માપ શોધવાના છે। હવે આપણી પાસે એક સૂત્ર છે, કયું? કે ચોરસની પરિમિતિ બરાબર શું આવે? 4 ગુણ્યા બાજુ આવે કે નહીં? ચાલો આ સૂત્રમાં તમને જે વસ્તુ આપી છે એ મૂકી દેવાની। ચોરસની પરિમિતિ આપેલી છે તો કે હા સાહેબ કેટલી છે? 20। તો ચોરસની પરિમિતિની નીચે આપણે કેટલા લખશો? 20, બરાબર ના બરાબર? 4 ના 4, બાજુનું બાજુ। આપણે આમાં શું જોઈએ છે? બાજુનું માપ શોધવાનું છે કે નહીં? જાય કીધું છે બાજુનું માપ શોધો। તો બાજુને મારે કરતા બનાવવા હોય તો એના ભેગા કોણ છે? 4। ઈ સામે જશે, આ બે ગુણાકારમાં છે તો સામે જાય તો ભાગાકાર, એટલે કે આમ નહીં જશે
20 ના છેદમાં કેટલા આવી જશે 4 બરાબર શું આવી જશે બાજુ અહીં આપણે છેદ ઉડાડી તો 4 પંચાને 20 એટલે કે 5 બરાબર શું આવી જશે આને મારે લખવું હોય તો આમ પણ લખાય ને કે બાજુ બરાબર 5 અને એકમ કયો આવશે મીટર એટલે કે આપણે આની દરેક બાજુ છે એ કેટલા મીટરની મળે તો કે 5 મીટરની મળે તો દાખલો કરવાની જરૂર નથી તમે દાખલો મોઢે પણ કરી શકો કઈ રીતે કે 20 મીટર પરિમીટર એટલે ચારે બાજુ છે એ સરખી હોવી જોઈએ અને બધેનો સરવાળો થઈને 20 થવા જોઈએ તો એવી કઈ હું સંખ્યા લઉં કે જેના 4 ભાગ થઈ અને સરવાળો કેટલો થાય 20 તો કઈ આવશે 5 સહેલું જતું બરાબર ચાલો નેક્સ્ટ જોશું આપણે અને આજના વિડીયોનો છેલ્લો દાખલો 10 કે નિયમિત પંચકોણની પરિમિતિ તમને આપેલી છે 100 સેન્ટીમીટર તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી હોય ને એ આપણે શોધવાની છે ચાલો આકાર આપણે કયો આપ્યો છે પંચકોણ ચાલો પંચકોણ આપણે તમે જોઈ શકો છો લઈ લીધો છે બરાબર આની તમને પરિમિતિ આપેલી છે શું વિદ્યાર્થી મિત્રો આપેલી છે પરિમિતિ કેટલી છે 100 આ આકાર કેવો છે નિયમિત છે કેવો છે નિયમિત તો એક આપણી પાસે સૂત્ર છે આવું કે નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર એનું સૂત્ર શું થાય પંચકોણની અંદર 5 બાજુ હોય તો 5 ગુણ્યા એક બાજુની લંબાઈ આ સૂત્ર છે કે નહીં હા હવે આ સૂત્રની અંદર જે વસ્તુ આપણે આપેલી છે એ મૂકી દેવા ચાલો પરિમિતિ તમને આપેલી છે કેટલી છે 100 તો આ કેટલા મૂકશું 100 બરાબર 5 ના 5 ગુણ્યા બાજુની બાજુ ચાલો બાજુની આપણે લંબાઈ જોઈએ છે ને બાજુને કરતા બનાવો એની સાથે 5 છે આ બાજુ આવશે તો ભાગાકારમાં એટલે કે 100 ના છેદમાં 5 બરાબર શું આવશે બાજુ ચાલો છેદ ઉડાડો અહીંથી આપણે છેદ ઉડાડવાના છે તો આપણે ખબર છે સાહેબ કે 20 પંચાને કેટલા થાય 100 એટલે 5 5 ઉડી ગયા તો કેટલા વધશે 20 બરાબર કેટલા વધશે 20 તો 20 બરાબર શું આવશે બાજુ એટલે કે બાજુ બરાબર 20 અને એકમ કયો છે સેન્ટીમીટર તો શું લખી નાખશું સેમી આ આપણો થઈ ગયો ફાઇનલ જવાબ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 4 દાખલા જોયા છે બરાબર એનું સંપૂર્ણ સોલ્યુશન છે આ જોઈ લીધું છે ચાલો નેક્સ્ટ વિડીયોમાં આપણે જે નેક્સ્ટ દાખલા છે એ જોશું બીજું ખાસ તમને કહેવાનું છે કે આ નંબર ઉપર વોટ્સએપમાં આઈનો મેસેજ અને તમારું ધોરણ લખીને મોકલી દેશો જેથી કરીને અમે તમને ધોરણ 6 ના ગ્રુપની અંદર એડ કરી દઈશું જ્યાંથી તમારે જરૂરી માહિતી અને જરૂરી વિડીયો તમને ત્યાંથી મળતા રહેશે અને ખાસ બીજું કે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જો તમે નવા હો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો થેન્ક યુ